પાલનપુરમાં માનસરોવરમાં વર્ષોથી જે સમસ્યા હતો તેનો હવે અંત આવ્યો। તળાવમાં જળકુંભીની સમસ્યાથી શહેરીજનો ભારે રોષ વ્યક્ત કરતા હતા, ત્યારે હવે આ કામનો અંત આવ્યો છે ને જે રોષ હતો તે પણ ઠંડો પડ્યો છે। હવે લોકોને એક પર્યટન સ્થળ પણ મળવા જઈ રહ્યું છે। પાલનપુર શહેરમાં આવેલા ઐતિહાસિક માનસરોવર તળાવના બ્યુટિફિકેશન માટે 7.5 કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે। કામગીરી પૂર્ણતાના આરે છે। જો કે તળાવના રિનોવેશન દરમિયાન વર્ષોથી તળાવમાં જળકુંભીના કારણે શહેરીજનોમાં રોષ હતો, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જળકુંભી કાઢવા માટે મશીન લાવવામાં આવ્યું છે, જેને લઈ હવે માનસરોવરની સુંદરતામાં વધારો થશે। પાછલા લગભગ 2-2.5 વર્ષથી પાલનપુર શહેરના તમામ નાગરિકોને એક લાગણી હતી કે આ માનસરોવર જે માનભાઈની યાદમાં બન્યું હતું એને ખરેખર એનો રૂપરંગ એનું બ્યુટિફિકેશન થાય। આખરે પ્રજાની લડાઈની જીત જે ઘણા સમયથી મારા જેવા ઘણા બધા વ્યક્તિઓ ભેગા મળી અને આના માટે લડતા હતા, એ જીત આજે અમારી થઈ એવું દેખાય છે। કારણ કે 7-8 કરોડ રૂપિયા અહીંયા વાપરે એવું કે દેખાતું નથી, પણ આજે જળકુંભી વેલના લીધે આખું તળાવ, અંદરના માછલીઓ, અંદરના કાચબાઓ જે જીવ મરી રહ્યા હતા, એના માટે જે અમે લડત ચલાવી હતી, એ લડતના ભાગરૂપે આજે નગરપાલિકાએ જે કામ પહેલું કરવું જોઈએ એ કામ આજે છેલ્લું પકડ્યું છે, પણ એમને પકડવું પડ્યું છે। આ પ્રજાની સત્યની જીત છે। ટૂંક સમયના અંદર આજે પણ મહા મહેનતે લગભગ ગઈકાલે મશીન આવ્યું હતું અને આજે મહા મહેનતે અંદર ઉતરી શક્યું છે, પરંતુ હવે આશા છે કે બહુ સરસ કામગીરી થશે અને બહુ ઝડપથી 10 દિવસના અંદર પૂર્ણ થાય એવું આજે મશીનની ચલાવવાળા ભાઈ કહે છે અને પાલનપુરને એક સરસ અને સુંદર નજરાણું મળશે। પાલનપુરના લોકો એનાથી આનંદિત, પ્રફુલ્લિત અને ફરવાના સ્થળ રૂપે જે આપણે વિચાર છે, મનમાં સંકલ્પ કર્યો છે પાલનપુરનું જે માનસરોવર સુંદર અને રમણીય બને, તો એના માટે જે અથાગ પ્રયત્નના કારણે હવે આખરી ઓપ મળી રહેશે અને પાલનપુરને સુંદર નજરાણું મળી રહેશે। ઘણા વર્ષોથી સમસ્યા હતી, પણ એ સમસ્યાનો હલ હવે નીકળી ગયું છે ને માનસરોવર તળાવનું બધું કામ પતી ગયું છે। ખાલી આ થોડું ઘાસપૂસ રહી ગયું છે, સાફ થાય એટલે માનસરોવર તળાવ એકદમ કમ્પ્લીટ થઈ જશે અને આ સારા સંકેત છે અમારા માટે, અમારા આજુબાજુ રહેતા માણસો માટે। અગાઉ પણ આ જળકુંભી કાઢવા માટે કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો, પણ એમનેથી થયું નહીં કાંઈ, પણ નગરપાલિકાએ હાથ ધરી છે એટલે હવે કામ પતી જશે વહેલું ને કામ કરી બધું ચાલુ થઈ ગયું। મશીનો અમદાવાદથી આવી ગયા છે ને હવે કામ પૂરું થવામાં વધારે ટાઈમ નહીં થાય। જે જળકુંભી કાઢવા માટેનું મશીન છે તે માનસરોવર તળાવમાં ઉતારી અને કામગીરી આજરોજથી શરૂ કરવામાં આવેલી છે। કેટલા ખર્ચે જે કામગીરી જે તળાવના વિકાસની કામગીરી છે એ લગભગ 7.5 કરોડના ખર્ચે કરવામાં આવેલી છે। મશીન જે મંગાવેલું છે તેમાં ટ્રાન્સપોર્ટેશન અને લોડિંગ અનલોડિંગનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। બાકી કોઈ ખર્ચ કોર્પોરેશનનો જે ધારાધોરણ હશે એ મુજબ તેમની ડિમાન્ડ થયેલી નગરપાલિકા ધોરણસરનો ખર્ચ કરશે। સર, જે જળકુંભીની જે કાઢવાની કામગીરી છે તે જે અમૃત યોજનામાં જ આવશે કે અલગથી? ના, જળકુંભી કાઢવાની જે ડીપીઆરના ભાગરૂપે તે નહોતું, તેથી અમૃત યોજનામાં તે લઈ શકાય તેવું નથી તે કામગીરી, અને તેનો ખર્ચ તો ભંડોળમાં કરવાનો રહેશે। જળકુંભી દૂર કરવાની કામગીરી હાથ ધરાતા પાલનપુરના નગરજનોને અમદાવાદ રિવરફ્રન્ટની જેમ એક સુંદર પર્યટન સ્થળની ભેટ મળશે, તેને લઈ નગરજનોમાં ખુશી છવાય છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।